એન મમ્મી જો હું બનાવે એનું કઈ નક્કી નહીં. કાઢીંગ મમ્મી શું બનાવવાનું છે? હા, બાવનું 12 મહિને કમ્પ્લીટ થઈ ગયા ને. હા, ઘડિયાળ દોરવું થાય તો ઘડિયાળ બનાવે છે, જો બની જાય તો એવું છે. હજી તો કઈ પ્લાન નક્કી ન હોય, શું બની જાય એનું નક્કી નહીં. જય માતાજી. તો અમારે આજે પ્રિયલબેન નો જન્મદિવસ છે એટલે પાવભાજી ને પુલાવ જમવા આવ્યા છે. હાલો જો જમીન વી આવ્યા ને અમારા પ્રિયલબેન ને ફ્રૂટ સલાડ લેવાનો હતો. કા પ્રિયલ એને મમ્મીને તીખું લાગ્યું હતું. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં થશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે એક સરસ મજાનો બ્લોગ બનાવવાનો છે આપણે, કેમ કે આજે અમારા પ્રિયલબેનના 12 મહિના પૂરા થઈ ગયા. તો પ્રિયલબેનનો હેપી બર્થડે છે. પ્રિયલબેનનો ડેકોરેશન પણ કરવાનું છે. તો પ્રિયલબેનનું ડેકોરેશન કરશું. પ્રિયલબેનનો હેપી બર્થડે જો ટાઈમ મળશે એટલે હાંજના ઉજવશું. અને અમારા પ્રિયલબેન માટે એક સરસ મજાની કમેન્ટ કરી દેજો, હેપી બર્થડે પ્રિયલબેન. તો આપણે અત્યારે તો થોડુંક કામ છે, પણ બપોર પછી આપણે બધી તૈયારી કરીશું. ધીમુન મમ્મીને થોડુંક કામ છે, મારે થોડુંક કામ છે, બહાર થોડુંક કામ છે, એટલે તો બપોર પછી બધી તૈયારી કરીશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અત્યારમાં સવારમાં જો અમારા સોનાક્ષી બેન છે ને ધરાક ધોવા મળ્યા છે. કાળી ધરાક લઈ આવ્યા છે. કા સોનાક્ષી? હા સોનાક્ષી, કેટલી ધરાક છે? ધોવે છો ધરાક? હા, મારે સોનાક્ષી આટું ધરાક લાવ્યા છે. હા બતાય તો, ઊભી ઉછી કરીને એક ધરાક બતાય તો. હા જો કેવી ધરાક છે. કા સોનાક્ષી? એટલી ધરાક છે ને. જો સક્કરી આવી ગયા છે, શિવરાત્રી આવે છે એટલે. પછી આ શું કહેવાય ઢીંગુન મમ્મી? ગાજર છે, વટાણા છે, બકલું આવી ગયું. હા, અને અમારે સોનાક્ષીને જો ધરાક લાવી દીધી છે. પપ્પાને હારે આવી છે અત્યારમાં. કાં જો કેટલી ધરાક છે. હાલો મિત્ર ધરાક ખાવા કે અમારે સોનાક્ષી હાથે ધોઈ નાખી ને કોઈને અડવા નથી દેતી. કા સોનાક્ષી? હે, અને અમારે પ્રિયલબેન ખાવી છે તો એક દઉં કે? અમારે સોનાક્ષી એક દે હો પાછી. કા સોનાક્ષી? ભલે કે હે હજી એક દેવાની છે. એટલે ફૂક મારીને દીધી હો નવી. કા અમારે સોનાક્ષી બેન ધરાક ધોઈને જો ખાય છે અને મમ્મીને દે છે. પછી પ્રિયલબેન હાટું રાખજો હો. હા, સાક્ષી હાટું રાખવાનું છે. બધા હાટું રાખવાનું છે. અને અમારા પ્રિયલબેન જો અહીંયા હુતા છે અત્યારમાં. પ્રિયલબેન જો અત્યારમાં હુઈ ગયા છે. એની મમ્મીને બધું કામ છે. કાઢીંગ મમ્મી અને અમારા સાક્ષીબેન છે ને નિશાળે ગયા છે. નિશાળેથી આવે પછી બધું આપણે તૈયારી કરીશું. એટલે અમારા સાક્ષીબેન હોય એટલે મજા આવે તૈયારી કરવાની. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાનો બ્લોગ બનાવશું. બધા મિત્રોને આગળ બતાવશું ડેકોરેશન કેમ કરશું એ. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો જો બાવને તૈયાર કરી દીધું છે અમારા પ્રિયલબેનને. અને પ્રિયલબેનના 12 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે એના મમ્મી છે ને ડેકોરેશન કરે છે. અને સોનાક્ષી અહીંયા મદદ કરાવે છે. કા સોનાક્ષી? એની મમ્મી જો હું બનાવે એનું કઈ નક્કી નહીં. કાઢીંગ મમ્મી શું બનાવવાનું છે? હા, 12 મહિને કમ્પ્લીટ થઈ ગયા ને. હા, ઘડિયાળ દોરવું થાય તો ઘડિયાળ બનાવે છે, જો બની જાય તો એવું છે. હજી તો કઈ પ્લાન નક્કી ન હોય, શું બની જાય એનું નક્કી નહીં. કા બાવલું? અને એની મમ્મી જો અહીંયા તે કાંક શું નાખ્યું? બધા મોતી છે. ના તો દાળ છે. 26મી જાન્યુઆરી આવે કે નહીં? હા, એટલે 26મી જાન્યુઆરી કેસરી સફેદ ને લીલો. ઠીક, એવું છે. એવું કાંક બનાવે છે ઢીંગુન મમ્મી અમારે. કા બધા પ્લાન કરવાના. અમારે ઢીંગુન મમ્મી જ બધા પ્લાન બનાવે. કા અને મારા બાવને તૈયાર કરી દીધું જો ડેકોરેશન હાટવા આજ તો. અને અમારા પ્રિયલબેન તૈયાર થઈ ગયા છે. કા પ્રિયલ? અને દોડે છે. મમ્મી જે કામ ન કરવાનું હોય સોનાક્ષી ઊભી થઈ જાય બટા ઘડી. અમાર બાવલું બધું વીખી નાખે ડેકોરેશન મમ્મી કરે ને ત્યાં. એક ઢગલો અહીંયા છે, એક ઢગલો અહીંયા છે, એક ઢગલો અહીંયા છે, અને એક ઢગલો ઘડિયાળના નિશાન પાડ્યા છે. પણ રેવા દે થાય તો થાય ને એવું છે. હાલો આગળ બનાવે પછી ખબર પડે. ડેકોરેશન થઈ જાય ને પછી હવે બતાવીશું. કા હા, હાલો મિત્રો જો ઢીંગુન મમ્મી છે ને હજી ડેકોરેશન કરે છે, સીડી બનાવે છે. અને આ બનાવી છે ને ઘડિયાળ. 12 મંથની ઘડિયાળ બનાવી છે ડેકોરેશનમાં. તો ડેકોરેશન કેવું છે કહેજો બધા મિત્રો. આની પાસે રાષ્ટ્રધ્વજ
આ પ્રિયલ ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પૂરા 12 મંથ કમ્પ્લીટ થઈ ગયા અમારા પ્રિયલ બેન ને. એટલે ઘડિયાળ બનાવી છે ઢીંગણ મમ્મીએ, ને આનપાય રાષ્ટ્રધ્વજ છે, ને આનપાય આપણો રાષ્ટ્રધ્વજનો મોટો ઝંડો છે. અને અમારે સાક્ષી મમ્મી જો હજી શું કરે છે? સીડી બનાવે છે. સીડી બનાવે છે અને પછી આગળ દોરવાની છે હજી. રાષ્ટ્રધ્વજ છે ને હા લઈ લેવાનો છે ને અહીંયા મોટો બગડો બનાવવાનો છે. એવું છે, રાષ્ટ્રધ્વજ લઈ લીધો છે ને ન્યા બનાવવાનો છે બગડો. કા 12 મંથનો શું કહે આપણે 12 મંથનો બગડો દોરવાનો છે કે 12 દોરવાનો છે? 1 ને 2. 1 ને 2 દોરવાના છે. અને આવું ડેકોરેશન કર્યું છે. 12 મહિનાની ઘડિયાળ દોરી ઢીંગણ મમ્મી. કેવી ઘડિયાળ છે બધા મિત્ર કહેજો. પછી અમારા પ્રિયલ બેન ને બેહારીને આગળ શૂટ કરી દેવું. બાવને બેહાડ્યું ને અમારા બાવ છે ને બધા કેટલા રમાડે ત્યાં તો ફોટા પાડવા દે છે. કા બાવ જે બાવ કેવું કરે બાવ? એલા સોનાક્ષી બેન ક્યાં રમાડે છે? સોનાક્ષી બેન તો આ જ રમાડે હેઠ તિરંગાથી. ઉભી રહી બાવ ફોટા પાડવા દે. આ ઉપર જો આલે બોલો. મમ્મી હમું જો મમ્મી હમું. હા હા મમ્મા કે તો કેટલા જણા નકરા કરાવે તો એ બાવ ફોટા પાડવા દે જો. બાવ સીતારામ સીતારામ કરે. સાક્ષીતા ઢીંગલો આમાં વૈશમાં ન રાખતી હો. એલા સીતારામ સીતારામ કરો. બાવ બાવલુ અહીંયા જો બાવ જો બાકસ તોડતી ને અહીંયા મારે હમું જો પેલા અને પપ્પા પાસે બાકસ માંગે દઈ દો હવે. આલે માં બાવલા ને બાકસ. આ જો આપણે પ્રિયલ બેન જો વીખવાય મીડ્યા ને બધું તોડવાય મીડ્યા છે. હા અમાર બાવનું ડેકોરેશન કેવું થયું અને અમાર બાવરી 1 વર્ષથી પૂરું થઈ ગયું તો હેપી બર્થડે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હેપી બર્થડે પ્રિયલ કહી દેજો બધા મિત્ર. કા ઢીંગણ પપ્પા પ્રિયલ બેન નું ડેકોરેશન કેવું છે ઈ કહેજો. કા હા ડેકોરેશન તો જો આવું કંઈક કર્યું છે. તમને બધાને કેવું લાગ્યું કેવું નહીં ઈ જરીક કમેન્ટ કરી દેજો. કા બાવ બાવ જોજો માર બાવ માર હમું જોહે. બાવ છે ને ફોટા ન પાડવા દે તો ચાલુ વિડીયો રાખીને ફોટા પાડવા પડે. બાવ બહુ ડાયું છે. કા બાવ બાવ તાર ઘડિયાળ તો જોવા દે હવે. બાવની ઘડિયાળ આ બાજુથી. કા જો અહીંથી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12. અમારા પ્રિયલ બેન ને 12 મંથ પૂરા. ના બાર પછી આપણે અહીંથી કર્યું છે બાવનું આ 0 થી લઈને બાવ બેન ચડી ગયા બગડાવું 12 એટલે 12 મંથ પૂરા એ રીતના બનાવેલું છે. અને તમને કેવું ડેકોરેશન લાગ્યું કેવું નહીં કહેજો કમેન્ટ કરજો. સાક્ષી બેન તે જો 12 મહિનાના કમ્પ્લીટ થઈ ગયા. અમારા પ્રિયલ બેન ની હારે પાછું સોનાક્ષી બેન ને શૂટ કરવાનું હોય. કા સોનાક્ષી? સોનાક્ષી કેવી લાગે છે 12 મહિનાની કહેજો. કા સોનાક્ષી? 12 મહિના નહીં 3 મહિના. હા અમારે 3 વર્ષ થઈ ગયા એટલે સોનાક્ષી બેન ના 3 મહિના અને બાવલા ના 12 મહિના અને કમ્પ્લીટ થઈ ગયા છે. હા અમારે સોનાક્ષી બેન ને 3 વર્ષ હેપી બર્થડે કહી દેજો. કા 3 વર્ષ ઉપર ની થઈ ગયા હતો. હવે અમારે સાક્ષી બેન નો વારો છે તો હાલો અમારે સાક્ષી બેન નો શૂટ લેવાનું છે. સોની બેન નો શૂટ લઈ લીધું ને હવે અમારે સાક્ષી બેન નો શૂટ લેવાનું છે. સાક્ષી બેન નો શૂટ કેવું લાગે બધા કહેજો. 12 મહિનાના કમ્પ્લીટ અમારે પ્રિયલ બેન થઈ ગયા, સોનાક્ષી બેન થઈ ગયા અને અમારે હવે સાક્ષી બેન નો વારો છે. કા સાક્ષી બેન નો શૂટ કેવું લાગે છે બધા મિત્ર કમેન્ટમાં કહેજો. અમારે સાક્ષી બેન લાટકી સાક્ષી બેન છે અમારે. કા અમારે સાક્ષી બેન નું શૂટ લઈ લીધું છે. જય માતાજી. તો અમારે આજે પ્રિયલ બેન નો જન્મદિવસ છે એટલે પાવભાજી ને પુલાવ જમવા આવ્યા છે. ઘોડિયેર પાવભાજીમાં જગત નાકા અમારે સોનાક્ષી બેન જો પુલાવ ખાવા મળ્યા છે. પાવ અને પુલાવ છે, પાવભાજી છે અને સાસ આવે છે. કા હા અને અમે મા દીકરી બેઠા છીએ. તો અમારા પ્રિયલ બેન ને મમ્મી બે છે ને આ બેઠા છે. અમારા પ્રિયલ બેન ને જો જમવા લાવ્યા છે. કા પ્રિયલ? હા મારા પ્રિયલ બેન નો હેપી બર્થડે છે અને સાસ આવી ગઈ છે સાક્ષી બેન ને. કા સાક્ષી બેન?
તો હજી 2 ગ્લાસ છે સાક્યા એક તું લઈ લે ઢોળતી નહીં હોતો નક્કી અને અમારા પ્રિયલ બેન જો જમવા બેસી ગયા છે હાલો બધા જમવા કે હા હાલો મિત્રો બધા જમવા તો લીંબુ જમીન મળવી કા હાલો જો જમીન વીએવા ને અમારા પ્રિયલ બેન ને ફ્રૂટ સલાડ લેવાનો હતો કા પ્રિયલ એને મમ્મીને તીખું લાગ્યું હતું અમે તેને અમારા બાવને છે ને જન્મદિવસ હતો ને એટલે પપ્પાને ખાલી પૈસા બગાડ્યા હા અને અમારા સોનાક્ષી બેન ને સાક્ષી બેન જો સાક્ષી બેન ફ્રૂટ સલાડ પીવે લે પકડી રાખો હાલો અને અમારા સોનાક્ષી બેન જો ફ્રૂટ સલાડ ના પીવે ના પાડે છે અને અમારા સાક્ષી બેન તો મજા આવે કા સાક્ષી મજા આવે ને હું પીવું હો અમારા ઢીંગુન મમ્મી પીવે છે હાલો તો બધા ફ્રૂટ સલાડ પીવા અને આને શું કહેવાય બદામ છે બદામ શેક ને ફ્રૂટ સલાડ હાલો મિત્રો તો ફ્રૂટ સલાડ ને પીને પછી મળીએ વિડીયોમાં આગળ હાલો મિત્રો અમારા પ્રિયલ બેન નું ડેકોરેશન કેવું લાગ્યું કેવું નહીં એક સરસ મજાની કમેન્ટ કરી દેજો પ્રિયલ બેન ને હેપી બર્થડે દ્વારા અને અમારા પ્રિયલ બેન 12 મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે અને આ વિડીયો અહીંયા પૂરો કર્યો છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મળવી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય